નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 41 પોઈન્ટ ઘટીને 25,818 અંક બંધાયો છે. ડીઆઈઆઈએ આજે 768 કરોડની ખરીદી કરી છે અને એફઆઈઆઈએ આજે ઘણા દિવસે 1,171 કરોડની ખરીદી કરી છે. તેમ છતાં માર્કેટ ડાઉન ગયું છે. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં આજે 1.30% તેજી રહી છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 0.5% જેટલો ડાઉન ગયો છે. આજે સ્ટોકમાં આજે ઇન્ડિયા સિમેન્ટ 7.90% પ્લસમાં રહી 441 રૂપિયા બંધાયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ 5% વધીને 192 રૂપિયા 74 પૈસા બંધાયો છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 5%ની તેજી સાથે 157 રૂપિયા 13 પૈસા બંધાયો છે. કિર્લોસ્કર ઓઇલ એન્જિન 4.5% વધીને 1,281 રૂપિયા બંધાયો છે. આજે શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં આજે માર્કેટ ખુલતાની સાથે જ 20%ની અપર સર્કિટ લાગી ગઈ હતી, જે દિવસ દરમિયાન ખુલી ન હતી. સ્ટોક 14 રૂપિયા 16 પૈસા બંધાયો છે. ગોલ્ડ ETF આજે 5.5% જેટલા પ્લસમાં રહ્યા હતા. સિલ્વર ETF આજે 4.25% તેજીમાં રહી બંધાવ્યા છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ટાઈમ ટેકનોપ્લાસ્ટ લિમિટેડ. કંપની પ્લાસ્ટિક ફર્નિચર, ડ્રમ, ટેબલ, ટેન્ક, કેન, પીપ, પાઇપ વગેરે બનાવે છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 1,371 કરોડ હતું, તે ત્યાંથી વધીને 1,511 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 100 કરોડથી વધી 117 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 106 કરોડથી 192 કરોડ, ત્યાંથી 224 કરોડ, 316 કરોડ, 394 કરોડ થઈ અને 428 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 14% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 684 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2,998 કરોડ છે. માર્કેટ કેપ 9,163 કરોડ છે. સ્ટોક પ્રાઇસ 186 રૂપિયા છે. 52 વીક હાઈ 256 રૂપિયા બનેલો છે. પી રેશિયો 22 છે. ROCE 17.40% છે. ROE 14.20% છે. ડિવિડન્ડ yield 0.67% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 47.46% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 11.05% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 16.62% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.87% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આ કંપનીની નવેમ્બર 2025ની શેર હોલ્ડિંગ પેટર્નની અપડેટ આવી ગઈ છે. સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ 6.70% હતું, તે ત્યાંથી વધીને 11.05% થયું છે. ડીઆઈનું હોલ્ડિંગ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 12.87% હતું, જે ત્યાંથી વધીને 16.62% થયું છે. તેનો સીધો અર્થ એ થાય કે આ કંપનીમાં એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ આ બંને ઇન્ટરેસ્ટેડ છે અને પોતપોતાનું હોલ્ડિંગ બંને વધારી રહ્યા છે. આગળની કંપની છે કેફિન ટેકનોલોજીસ લિમિટેડ. નવા આવતા ઉદ્યોગોને સર્વિસ સમાધાન પ્રદાન કરતી આ કંપની મલેશિયા, ફિલિપાઇન્સ, હોંગકોંગ જેવા દેશો સહિતના દેશોમાં મ્યુચ્યુઅલ ફંડ, સેવાનિવૃત્તિ યોજનાઓ માટે નિવેશક સમાધાન સર્વિસ આપતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ ને તો જે સેલ્સ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 280 કરોડ હતું, તે ત્યાંથી વધીને 309 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 89 કરોડથી વધી 93 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 29% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 19% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 47 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,291 કરોડ છે. માર્કેટ કેપ
17,791 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,031 રૂપિયા છે. 52 વીકાઈ 1,641 રૂપિયા બનેલો છે. સ્ટોક અત્યારે ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 51 છે. ROCE 32.80% છે. ROE 25% છે. ડિવિડન્ડ yield 0.73% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 22.89% છે. FIIનું હોલ્ડિંગ 25.53% છે. DIIનું હોલ્ડિંગ 24.81% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.76% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળ એક સજ્જન IRB ઇન્વાઇટ વિશે જાણકારી આપવા કહે છે. રોડ, હાઈવે, ટોલ ટેક્સને લગતું કામકાજ કરતી આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. 4,855 કરોડની માર્કેટ કેપ વાળી આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 61 રૂપિયા 40 પૈસા છે. કંપની પ્રોફિટેબલ છે. પ્રોફિટનો ગ્રોથ થોડો ધીમો કહી શકાય. ખાસ ધ્યાને લેવા જેવી બાબત એ છે કે કંપની ઉપર બોરોવિંગ 6,568 કરોડ છે, જે ટોટલ માર્કેટ કેપથી પણ વધારે છે. રિઝર્વ -980 કરોડ છે, માટે પ્રમાણમાં જોખમી કહી શકાય. આગળ એક સજ્જન પૂછે છે કે જિલેટ ઇન્ડિયા આ ભાવે લેવાય? ટેકનિકલી સ્ટોક હાલમાં સપોર્ટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે તેમ કહી શકાય. ફંડામેન્ટલની દ્રષ્ટિએ તો વિશેષ કંઈ કહેવાનું રહેતો નથી આ કંપની વિશે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.